સુરેન્દ્રનગરના કોઠારિયા ગામમાં બેફામ ખનીજ માફિયા જોવા મળ્યા છે। કોઠારિયા તળાવમાં મોટા પાયે ખોદકામ કર્યું હતું। તળાવમાં છેલ્લા લાંબા સમયથી રોકટોક વગર ખોદકામ યથાવત છે। કોઠારિયા ગ્રામ પંચાયતમાં લેખિત રજૂઆતો છતાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। વહેલી તકે તંત્ર અને પોલીસ કાર્યવાહી કરે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે। સંવાદદાતા સચિન અમારી સાથે જોડાઈ ગયા છે। સુરેન્દ્રનગરના કોઠારિયા ગામમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, શું વધુ અપડેટ? બીજો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના વડોદરા કોઠારિયા ગામમાં છેલ્લા ઘણા સમયથી તળાવમાંથી બેફામ માટી ચોરી થઈ રહી છે। સ્થાનિક દ્વારા ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવી સ્થાનિક લોકોનો આક્ષેપ છે અને વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ છે। જે સચિન, હાલ શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? લેખિત રજૂઆતો કરવામાં આવી છે। સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે કેટલાક સમયથી ખનીજ માફિયાઓ જે છે તે ખનીજની ચોરી કરી રહ્યા છે, પરંતુ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે। હાલ તો કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। તંત્ર આંખ આડા કાન કરતા હોય તેવું લાગી રહ્યું છે। તંત્રને લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ તંત્ર આંખ આડા કાન કરતા હોય તેવું લાગી રહ્યું છે। જી આભાર સચિન, માહિતી આપવા બદલ। તો કોઠારિયા ગ્રામ પંચાયતમાં લેખિત રજૂઆતો છતાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે। કાર્યવાહી કરવા માટે હાલ સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે। વહેલી તકે તંત્ર જાગે તેવી અપીલ કરવામાં આવી। સુરેન્દ્રનગરના કોઠારિયા ગામમાં બેફામ ખનીજ માફિયા જોવા મળી રહ્યા છે। કોઠારિયા તળાવમાં મોટા પાયે ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને આ સાથે જ તળાવમાં છેલ્લા લાંબા સમયથી રોકટોક વગર ખોદકામ યથાવત જોવા મળી રહ્યું છે। કોઠારિયા ગ્રામ પંચાયતમાં લેખિત રજૂઆતો કરવામાં આવી છતાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। સ્થાનિક લોકો દ્વારા અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે, છતાં તંત્ર ન સાંભળતું હોય, તંત્ર આંખ આડા કાન કરતું હોય તેવું જોવા મળી રહ્યું છે અને સુરેન્દ્રનગરના કોઠારિયા ગામમાં ખનીજ માફિયાઓ બેરોકટોક ખનીજની ચોરી કરી રહ્યા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે, જેમાં તળાવમાં છેલ્લા લાંબા સમયથી રોકટોક વગર ખોદકામ યથાવત જોવા મળી રહ્યું છે। કોઠારિયા તળાવમાં મોટા પાયે ખોદકામ કરવામાં આવ્યું છે। તળાવમાં છેલ્લા લાંબા સમયથી જ રોકટોક વગર ખોદકામ યથાવત જોવા મળી રહ્યું છે। કોઠારિયા ગ્રામ પંચાયતમાં લેખિત રજૂઆતો છતાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે। રાજ્યમાં ખાતરની અછત ઊભી કરનારાઓ સામે સરકારની લાલ આંખ જોવા મળી છે। ખાતરની કૃત્રિમ અછત ઊભી કરનારા 24 વિક્રેતાના લાયસન્સ રદ કરાયા છે। રાસાયણિક ખાતરના 57 ડીલર્સને ત્યાં દરોડા પડ્યા હતા। 59 વિક્રેતાઓને સોકોસ નોટિસ પણ ફટકારવામાં આવી। વિક્રેતાઓએ કુલ 1090 ટન ખાતરનો જથ્થો વેચાણ માટે અટકાવ્યો હતો।